નમસ્કાર મિત્રો જૂના ખેરખા ફરી મેદાને પંચાલ ટીમના પત્તા ખુલ્યા। શું કહે છે યાદી? શું સંતુલન કરવામાં આવ્યું છે? નવા અને જૂનાનું આ કોમ્બિનેશન કેટલો ફાયદો અપાવી શકે છે? વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા તે બાદ એ ચર્ચા હતી કે એમની ટીમમાં કોણ કોણ હશે, પ્રદેશના માળખામાં કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે, મંત્રી કોણ હશે, ઉપપ્રમુખ કોણ હશે અને અલગ અલગ વિભાગમાં કોને હોદ્દો આપવામાં આવશે। યાદી જાહેર થઈ અને આ યાદીમાં 10 ઉપપ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં જૂના જોગીઓ પણ છે, જૂના નેતાઓ પણ છે। એટલે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જગદીશભાઈ વિશ્વકર્માએ જૂના અને નવાનું સંતુલન કર્યું છે અને ખાસ કરી યુવાઓને પણ અલગ અલગ વિભાગોમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આપણે યાદી જોઈ લઈએ કે યાદી શું કહે છે, ઉપપ્રમુખમાં કોણ કોણ છે, એમનો ભૂતકાળ શું કહે છે અને ત્યારબાદ એ પણ ચર્ચા કરી લઈએ કે તેનાથી શું ફાયદો થઈ શકે। જયદ્રથસિંહ પરમાર છે પંચમહાલથી, કંજરી રાજ પરિવારથી આવે છે, પૂર્વ મંત્રી છે, દિગ્ગજ નેતા છે। સૌથી અગત્યની વાત કે 2002 થી 2022 સતત ધારાસભ્ય તરીકેની ચૂંટણી જીતતા રહ્યા છે। હાલોલથી એક પણ ચૂંટણી હાર્યા નથી। ક્ષત્રિય સમાજનો ચહેરો છે। એમના દીકરા પાછા મયુર ધ્વજસિંહ ડિરેક્ટર છે, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના યુવા મોરચાના કારોબારી સભ્ય પણ છે। એટલે દીકરાને તૈયાર કરી રહ્યા છે, સાથે પોતે પણ એક ક્ષત્રિય સમાજનો ચહેરો એક મોટો મેસેજ આપે છે। ઉપપ્રમુખ રમેશભાઈ ધડુકને પણ બનાવવામાં આવ્યા છે, પોરબંદરથી છે, પૂર્વ લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે। રાજકીય કારકિર્દીની શરૂઆત ગોંડલ નગરપાલિકાથી કરી હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહ્યા, ઓલ ગુજરાત માર્કેટિંગ યાર્ડ કેસરિયાના ચેરમેન રહ્યા, ઓલ ઇન્ડિયા માર્કેટિંગ યાર્ડના એસોસિએશનના વાઇસ ચેરમેન રહ્યા। લેવા પાટીદાર સમાજનો ચહેરો છે। પછી છે ભરતભાઈ પંડ્યા, ખૂબ જૂનો ચહેરો છે અમદાવાદનો, એ પણ પ્રવક્તા રહ્યા ભારતીય જનતા પાર્ટીના 2016 થી 2021 સુધી, મહામંત્રી રહ્યા ભાજપના 2013 થી 2015 વચ્ચે અને ધંધુકાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે 1998 થી 2007 વચ્ચે। બ્રહ્મ સમાજનો ચહેરો પણ છે। બીજી વાત છે કે ઉપપ્રમુખ રાજેશભાઈ ચુડાસમાને પણ બનાવવામાં આવ્યા છે। જૂનાગઢના હાલના લોકસભા સાંસદ છે, 2014 થી આ સતત જીતતા આવ્યા છે। કોળી સમાજનો ચહેરો પણ છે। નટુજી ઠાકોર ઉત્તર ગુજરાતનો ચહેરો, ઠાકોર સમાજનો ચહેરો, ઓબીસી ચહેરો મહેસાણાથી અને 2008 થી 2014 વચ્ચે રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે। વાત કરીએ ગીતાબેન રાઠવાની, પૂર્વ સાંસદ છે, છોટાઉદેપુર લોકસભાના, આદિવાસી ચહેરો છે। અતિ મહત્વની બાબત છે, આદિવાસી ચહેરાને પણ ઉપપ્રમુખમાં રાખવામાં આવ્યો છે। સંગઠનમાં મહિલા ચહેરો પણ છે। પછી છે ગૌતમભાઈ ગેડિયા, પૂર્વ એસસી મોરચા પ્રમુખ છે, પૂર્વ ચેરમેન છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પણ। ઉપપ્રમુખ અરવિંદ પટેલ વલસાડથી આવે છે, ધારાસભ્ય છે ધરમપુરના, વલસાડની રાજનીતિના સારા જાણકાર અને આદિવાસી ચહેરો। આ અતિ મહત્વનું છે કારણ કે આદિવાસી બેલ્ટમાં મત મેળવવા માટે આ જરૂરી છે। ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વડોદરાથી આવે છે, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ભાજપના ખૂબ જૂના કાર્યકર છે। ઝંખનાબેન પટેલ સુરત શહેરના આવે છે, પૂર્વ ધારાસભ્ય છે, 84 વિધાનસભામાં 2017માં ચૂંટાઈને આવ્યા હતા, ત્યારબાદ 2022માં સંદીપભાઈ દેસાઈને ટિકિટ આપવામાં આવી અને કોળી સમાજનો ચહેરો છે। એટલે કે તમે જુઓ કે આદિવાસી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, ઓબીસી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, આ તમામ સંતુલન કરવામાં આવ્યું છે અને ખૂબ જૂના નેતાઓને પણ આગળ કરવામાં આવ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી અને જૂના અને નવા આ બંનેના કોમ્બિનેશન સાથે આગળ વધી રહી છે કારણ કે આજના સમયમાં યુવા નેતાઓની પણ જરૂર છે। જોતા મહામંત્રી પદમાં પણ યુવાઓને મૂકવામાં આવ્યા છે, હિતેન્દ્રસિંહ ચૌહાણ હોય, પ્રશાંત કોરાટ હોય, પણ ખેર ઉપપ્રમુખની યાદી અતિ મહત્વની હતી, એ બાબતે આપણે ચર્ચા કરી। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ વિડીયો માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।